શહેરના નવલખી મેદાન ખાતે રણછોડજી મંદિરની તોપનું ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે પરીક્ષણ કરવામાં આવ્યું હતું। શનિવારે નવલખી મેદાન પર રાજાશાહી વખતના દ્રશ્યો તાજા થયા હતા। પિત્તળની તોપને મેદાનની વચ્ચે ગોઠવવામાં આવી હતી અને પછી તેમાં દારૂગોળો ભરીને ધડાકો કરવામાં આવ્યો હતો। તોપના આ ધડાકો કોઈને સલામી આપવા નહીં, પરંતુ કે તોપ સુરક્ષિત છે કે નહીં તે સાબિત કરવા માટે વહીવટીતંત્ર, સુરક્ષા તંત્ર અને ન્યાયતંત્રની હાજરીમાં કરવામાં આવ્યા હતા। ધડાકાઓ બાદ રણછોડજી મંદિરની આ તોપ સુરક્ષિત હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે। હવે આખો મામલો કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર છે। આ કેસમાં કોર્ટના આદેશથી આજે બપોરે નવલખી મેદાનમાં તોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, FSLના અધિકારી, સરકારી વકીલ જિગ્નેશ કંસારા અને કોર્ટ કમિશનર કૌશિક ભટ્ટ અને નેહલ દવેની હાજરીમાં પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું। લગભગ 180 વર્ષ જૂની આ પિત્તળની તોપ ફોડવાનો અનુભવ એકમાત્ર મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પાસે હોવાથી તેઓએ તોપમાં દારૂગોળો ભર્યો હતો અને પછી તોપના નાળચાના છેડે લગાવેલી વાટમાં અગરબત્તી ચાપતા જ ધડાકો થયો હતો। વિસ્ફોટના કારણે હવામાં લગભગ 45 ફૂટ સુધી અંગાર ફેરાયો હતો અને ધુમાડાના ગોટા નીકળ્યા હતા। ધડાકો સુરક્ષિત થયો હતો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના થઈ ન હતી। હવે પરીક્ષણ બાદ FSLના અધિકારીએ તોપની ચકાસણી કરી હતી। હવે કોર્ટ કમિશનર આ પરીક્ષણનો રિપોર્ટ કોર્ટમાં જમા કરાવશે, જેના આધારે કોર્ટ આખરી નિર્ણય જાહેર કરશે। प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया, पुलिस खाता, पुलिस विभाग, फायर ब्रिगेड, एम्बुलेंस ब्रिगेड, सबका आभार व्यक्त करता हूँ। અને सबका वैसे वैसी कोई नौबत आवे तो पूरा सहयोग दे, इसी में आशा व्यक्त करता हूँ। बड़ौदा शहर के सबसे सीनियर क्रिमिनल लॉयर कौशिक भट्ट की और उनके साथ नेहल दवे की अपॉइंटमेंट की गई थी। सरकार की तरफ से सरकारी वकील पब्लिक प्रोसिक्यूटर जिग्नेश भाई कंसारा को हाजिर रखा गया था। FSL अधिकारी वडोदरा भी हाजिर रहे थे, मानसीबेन पंड्या, साथ में असिस्टेंट कमिश्नर वडोदरा शहर, पुलिस का इंस्पेक्टर रावपुरा, सबकी हाजिरी में आज तोप का परीक्षण किया गया। उसमें गन पाउडर जो वादी थे जनार्दन भाई दवे, वो तोप गन पाउडर थे, वो पालनपुर से लेके आए थे। उनका बिल देख के वेरीफाई करने के बाद वो गन पाउडर तोप में शामिल किया गया। उसके बाद अगरबत्ती से उसको जलाया गया था। तो करीबन 46 फुट जैसा गन पाउडर आगे फूटा है और ऊपर की तरफ से 5-6 इंच, 5 से 12 इंच तक गिना जा सकता है, उतना गन पाउडर का फ्लेम गया है। उस हिसाब से संपूर्ण सुरक्षित रीते गन पाउडर के साथ ये तोप का परीक्षण पूरा हुआ है।